તમને હું શું કહું છું ખબર છે? બોલ ને. જો એન્ટ્રી જ પાડી દેવાની છે, રોલા જ પાડી દેવાના, રોલા જ પાડી દેવાના. તમારા લગ્નની વાત કરે છે અને ને આમ તું, જો, બોલું ને એટલું સાંભળવાનું છે આજ વચ્ચે ડપડ ડપડ ચપ્પડ ચપ્પડ ખપ્પડ ખપ્પડ કાંઈ કર્યું ને તો થપ્પડ થપ્પડ થઈ આજે જાય. ફૂલ ફોર્મમાં છું. આજ મોજ અને છે. હુંય ફૂલ ફોર્મમાં જ છું. આમ જો રોલા પાડી દેવાના છે ને ઘટે તો જિંદગી ઘટે. આમ જો આમ ઉપરથી આમાં પૈસા ઉડાડવાના છે. ઉપરથી આમાં લાઈનો જ કરવાની છે. બોલો લ્યો. ઓની નોટ ઉડાડી નાખવાની છે. પેલા મને 50 રૂપિયા દે વાપરવા. કેમ બહુ વાંધો આને આવે છે. મને શું 50 વાત 50 રૂપિયા? મને 50 દેવા નથી બરોબર, અને હોની નોટ ઉડાડવી હો ઈ હોની. રોલા પાડવાના છે અને આમ જો આમ ઉપરથી જ આમાં પૈસા નાખવાના છે અને આમ જો રોલા હેમથી પડવાના છે ખબર છે તેનાથી મિત્રો? કાન બે ખોલી નાખો આમ હરખા મસ્તીના. હુંય ખોલ નાખું. તમારા તો આમ એક ઝાપટા ખુલી બરાબર. તો આમ જો મિત્રો તમને બધાને ખુશ ખબર દઈ દઉં છું, વ્યાજમાં પૈસા ગોતવા માંડજો. એટલે તમે નહીં, વ્યાજમાં પૈસા ગોતવા માંડજો. 5 દિવસની અંદર હેલિકોપ્ટર ફેરવી નાખવાનું છે. કાન ખોલવાની વાતો કરતી હતી. અહીંયા નાડી ખુલી ગઈ મારે. સણિયો પહેરો છો? તો એ ઉવા નાઈટ પેન્ટની નાડી ખોલ નાખી. બોલો આને. હા. તો એ હેલિકોપ્ટર લેવું છે. પછી હેલિકોપ્ટર ફેરવી નાખવાનું છે આકાશમાં અને ન્યાથી પૈસાના બંડલ આમ આમ ઉડાડી નાખવાના છે અને શિપકાર પાડી દેવાના, શિપકાર કરી દેવાના. અમરેલીમાં એમ થઈ જવું કે વાહ મયુરીબેન વાહ, અને હા વલભીપુરમાં જવાનું, ન્યાય પૈસા ઉડાડી દેવાના. વાહ મયુરી વાહ, ધર્મેન્દ્ર ભાઈની છોકરી. રોલા જ પાડી દેવાના, શિપકાર પાડી દેવાના, આ ગામડા પાડી દેવાના છે. આ કાંઈ ન ઘટવું જોઈએ. મારી વાત તો સાંભળ. હા, બોલો. હેલિકોપ્ટર લઈ એનો વાંધો નથી. હાલો એ તો વ્યાજે લઈ આવું. હા છેલ્લે બાકી તારી કિડની લીવર વેચી નાખો. મારું તમારી એક જ છે, એક જ વેચવાની છે, બીજી તો છે. હા તો હાલો ઈ વેચી નાખશું હા, બરોબર. હા. પણ પછી થાય કેવું ખબર? હા. બધાય સંબંધી યાર બાજવાનું થઈ જાય. કેમ એમાં એવું કે તમારી યાર બાજુ કઈ ઓછું છે? સંબંધ યાર બાજુ જાવ તો થઈ જ જાય ને. આપણે મારું જ ઘર હોય, મારા ઘરની માટે તો મારા હારાના ઘરે જાવ અને ત્યાંથી ઉપર ત્યાં હેલિકોપ્ટર લઈને નીકળું. આમ નીકળવાનું. હે તો મારા હારા આવું કે ઉપરથી જમાઈ વીઆઈ ગયા પણ હેઠા ન ઉતર્યા. બોલો ઘરે ન આવ્યા. બોલો ઈ કરું હો. કેવો સંબંધ બગડે વિચાર કરો. હે આ બુદ્ધિ વિના ના હોય ને સમજાવવાની આ સ્ટ્રીક એટલે છે. બુદ્ધિ વિનાનો કોણ છે? એ નથી કેતો પણ હું વાત કરું છું. એમને તો રોલા પાડવા એનું શું કરવું? હા તો રોલા પાડવા હોય તો સાયકલ લઈને જા. સાયકલ લઈને જવાનું, ત્યાં તારે કાંઈ કરવાનું નહીં. સેજ આમ જોરથી ઉડાવે ને એટલે સાયકલના ભૂકા અને રોલા રોલા એટલે ઓહો એ કેટલી તાકાત વાળી એમ. કાકા વાળી ડમ્પર જેવી બાઈ છે, જેસીબી જેવી, બુલડોઝર જેવી. કાંઈ નો ઘટે. હા કાંઈ નો ઘટે. અમરેલી વાળા આવે ને સાયકલ તૂટી જાય એમ કે. હા એમ અમરેલી વાળા કાંઈ નહીં, અમે તો ફિટ જ છીએ આમ જોવો તો પછી. ફીટ આ ખાઈ રે. હા ફીટ આવડે કાંઈ નથી. પછી તો આમ સુખીની નિશાની છે અમારી. જો એના મોઢે આવી ગયું છે મિત્રો. આજે કાન ખોલીને બધા સાંભળી લેજો. સુખી માણસની નિશાની છે ફાઈન, અને અહીંયા આવડી મોટી ગાદા જેવડી ફાઈન છે. એટલે આ માણસ મારી હારે રહીને સુખી સુખી છે. બધાય લખી નાખજો કમેન્ટમાં સુખી સુખી જ છે આ. એ વાત. દુખી તો હું થઈ ગઈ અહીંયા આવી આ માણસ હારે લગ્ન કરી. દુખી હેરાન પરેશાન તો હું થઈ ગઈ છું. તકલીફ તો મને છે. આને ક્યાં કઈ તકલીફ છે? આમ જો કાંઈ નો ઘટે. એમ નહીં તું એવા શબ્દ પકડમાં મારા ખોટે ખોટા. ખોટે નહીં. જો એના મોઢેથી બોલ્યા છે કે હું તો સુખી માણસ છું, લ્યો હું જ દુખી છું. હું તો આ જે દુનિયા ચેનલ ખોલી તે દુનિયા હું એક જ ડાયલોગ મારું છું કે અમે બે હું હેરાન થઈ ગઈ છું, પરેશાન થઈ ગઈ છું. અમે બે હરખા છીએ બરોબર. હું ફાયદારો અને પાડો. ગાયોને રિસ્પેક્ટ દેતા શીખો. આ ભારતીય નારી છે. આ ભારત દેશમાં નારીનું કેટલું સન્માન થાય છે અને તમે મને ભેંસ, ડમ્પર, જેસીબી, બુલડોઝર ને એનાકોન્ડા, કોબરા, સુધરી સાચી મારી દીધું. તો એ જે હાસીને જ મારવાનું હોય, અગું ન થવાનું હોય એમાં. એટલે આને કહેજો હેલિકોપ્ટર નો લેવાય. સંબંધ બધે હું બગડી વિચારી જાય. લઉં કાલે હું લેવું. બરાબર આ હેલિકોપ્ટર નું કેમ શું રાખીએ? કારણ કે સંબંધી કહે માથેથી જાય હેઠા જ ન આવ્યા. હા. ગોળ વાળીના પાવર વાળીના બહુ એમ હા, કહે એમ. એટલેથી. તો એટલે એ છે ને અમે વિચારી લઈ ત્યાં લગીમાં તમે વિચારી લો હું કરાય હું હેલિકોપ્ટર લેવું? લેવાય. આ એ કાલે કમેન્ટમાં કરી દેજો કે અમારે હું લેવું જોઈએ. ઓલા પાડવા છે ગમે ઈ થઈ જાય. આમ જો તમે કમેન્ટ કરો હું લેવું ઈ બરોબર. ત્યાં લગીમાં અમે બે છે નક્કી કરી લઈ. સિક્કા પાડી દેવાના છે. બાકી આમ જો ઘટે તો જિંદગી ઘટે, બાકી કાઈ નો ઘટે. અને હા હવે એ વિડિયો વિરામ આપી દઈએ અને કાલ ફરીથી મળશું. કે અમે વિચારી લઈ હું લેવું નહીં બરોબર. નહીં આપણે નથી વિચારવાનું, મિત્રોને વિચારવાનું છે. આપણે હું લેવું નહીં આપણા મિત્રોને કહેવાનું છે. હાડ વાલો. તો બાય બાય. જય માતાજી. ક્યારેક એવું વિચારીને કહેજો કે અંકુરભાઈ નવી બાઈ લઈ આવો હો. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.
અને હા, અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. જેટલા ઓછા સબસ્ક્રાઇબ આવશે ને એટલો જ મારા માણસ ખાશે. અને જેથી 1 મિલિયન થયા ને તે દિવસથી આને મારવાનું બંધ કરવાનું છે. ત્યાં સુધી ટીપવાના છે. એટલે હજી આપણે ઘણોય માર ખાવાનો બાકી છે. એટલે 1 મિલિયન થાય ને એની ખુશીમાં એનો માર બંધ કરવાનો છે. ત્યાં સુધી તો આ માણસને ટીપવાના છે. બરાબર? બાય બાય.